વેવની સંભાવના તંત્ર એક્શનમાં આકરી ગરમી સામે શાળાઓ માટે આદેશ અપાયા શાળાઓનો સમય સવારે 6 થી 11 રાખવા માટે સૂચના અપાઈ ઉનાળામાં ઓપન એર વર્ગ ન રાખવા માટે પણ સૂચના અપાઈ છે બાળકોને હીટવેવ અને તેની અસર અંગે માહિતગાર કરવા શ્રમિકો માટે પણ સૂચનો આપવામાં આવ્યા બાંધકામ સાઇટ પર બપોરે 12 થી સાંજે 4 વાગ્યા સુધી કામ બંધ રાખવાના આદેશ આપવામાં આવ્યા છે ઘણા જિલ્લાઓમાં હીટવેવની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે હવામાન વિભાગે પણ આગાહી કરી છે ઘણા જિલ્લાઓમાં હીટવેવ વરસી શકે છે અને એવામાં બાળકો માટે ખાસ કરીને તકેદારી રાખવાની સૂચના આપી દેવામાં આવી છે અને સાથે જ બપોર દરમિયાન જે શ્રમજીવીઓ સાઇટ્સ પર કામ કરતા હોય છે તેમની ઉપર પણ 11 થી 4 વાગ્યા સુધી તેમના કામ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે તે દરમિયાન કામગીરી ટાળવી તે પ્રકારની સૂચના આપવામાં આવી છે પ્રશાસન એક્શનમાં આવી ગયું છે જેથી લોકો ગરમીનો ભોગ ન બને સંવાદદાતા સંજય જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે સંજય એક તરફ આકરી ગરમી વરસવા માટે હવામાન વિભાગે આગાહી કરી છે અને બીજી તરફ પ્રશાસન કેવી રીતે એક્શનમાં બિલકુલ દીપા જે પ્રકારે ગરમીનો પારો જે છે તે ઊંચે ને ઊંચે જઈ રહ્યો છે અને હીટવેવની અસર જે છે તે રાજ્યભરમાં જે અલગ અલગ વિસ્તારોમાં વર્તાઈ રહી છે અને જેને લઈને તંત્ર દ્વારા જે એક્શન પ્લાન હીટવેવનો એક્શન પ્લાન જે છે તે તૈયાર કરવામાં આવ્યો છે અને અલગ અલગ વિભાગને તેના આદેશ આપવામાં આવ્યા છે જેમાં શાળાઓમાં પણ જે છે તેનો આદેશ આપવામાં આવ્યા છે શાળાઓનો સમય જે સવારે 6 થી 11 નો રાખવાની સૂચના આપવામાં આવી છે ઉનાળામાં ઓપન એર વર્ગ ના રાખવા માટેની સૂચના આપવામાં આવી છે બાળકોને હીટવેવ અને તેની અસર અંગેની માહિતી આપવા માટે પણ સૂચનાઓ આપવામાં આવી છે આવી જ રીતે જે શ્રમિકો જે જગ્યાએ કામ કરતા હોય તો ત્યાં પણ સૂચનાઓ આપવામાં આવી છે અને બાંધકામ સાઇટ ઉપર જે છે 12 થી 4 દરમિયાન એટલે કે જ્યારે સૂરજ મધ્યાહને હોય અને ગરમી વધુ ને વધુ હોય ત્યારે 12 થી 4 દરમિયાન કામ બંધ રાખવા સહિત અલગ અલગ જે સૂચનાઓ તે આપવામાં આવી છે એટલે કે તંત્ર દ્વારા આ એક્શન પ્લાન હીટવેવને લઈને તૈયાર કરવામાં આવે છે અને તેને લઈને અલગ અલગ સૂચના આપવામાં આવી છે દીપા આભાર સંજય જાણકારી માટે कांग्रेसના પૂર્વ ધારાસભ્ય લલિત કગથરાએ મોટું નિવેદન આપ્યું છે લલિત કગથરાનો દાવો કે ક્ષત્રિય સમાજ અમારી સાથે દિલથી જોડાયેલો છે પટ્ટા પહેરે કે ના પહેરે તે અમારી સાથે છે તેવો દાવો કર્યો સાથે ક્ષત્રિય મહિલા અગ્રણીએ પણ દાવો કર્યો લલિત કગથરાનું આ નિવેદન જે ખૂબ જ સૂચક કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત કગથરાએ આ નિવેદન આપ્યું છે કે ક્ષત્રિય સમાજ અમારી સાથે દિલથી જોડાયેલો છે કારણ કે પરસોત્તમ રૂપાલાને લઈને ક્ષત્રિય સમાજ પહેલેથી જ પોતાની માંગને લઈને અડગ જોવા મળી રહ્યો છે અને એવામાં લલિત કગથરાએ આ નિવેદન આપ્યું છે કે ક્ષત્રિય સમાજ અમારી સાથે દિલથી જોડાયેલો છે કોંગ્રેસ સાથે જ છે જોડાવાનું પટ્ટા પહેરવાથી કોંગ્રેસ દિલથી કોંગ્રેસ સાથે છે દિલથી પટ્ટા પહેરે કે ન પહેરે ને દિલથી કોંગ્રેસ આવી આ વખતે છે એ મને ખબર છે ક્ષત્રિય મહિલા ક્ષત્રિય સમાજ આખો પરેશ ધાનાણી સાથે છે કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી આજે ફોર્મ ભરશે ફોર્મ ભરતા પહેલા ધાનાણી બહુમાળી ચોક પર જન સ્વાભિમાન સંમેલનને સંબોધશે હાલમાં આ સંમેલનમાં લાગેલા પોસ્ટરો ઘણા સૂચક માનવામાં આવી રહ્યા છે સંમેલનમાં લાગેલા પોસ્ટરમાં તાજેતરમાં નીકળેલી ક્ષત્રિય સમાજની રેલીના દ્રશ્યોને ટાંકવામાં આવ્યા છે સાથે ક્ષત્રિય મહિલાઓએ કેસરી સાડી પહેરી રેલીમાં ભાગ લીધો હોવાનું દર્શાવાયું છે રાજકોટ લોકસભા બેઠક પરના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી માટે જોઈ શકાય છે કે જન સ્વાભિમાન સંમેલનનું આયોજન છે તે કરવામાં આવ્યું છે આયોજન છે તે રાજકોટના બહુમાળી ચોક ખાતે કરવામાં આવ્યું છે અને અમે આપને દ્રશ્યો બતાવી રહ્યા છીએ કે સ્ટેજ પાસે જે પોસ્ટર લગાવવામાં આવ્યું છે કે જેમાં લખવામાં આવ્યું છે કે જન સ્વાભિમાન સંમેલન આ પ્રકારનું જે છે લખાણ છે તે લખવામાં આવ્યું છે ત્યારે જે પોસ્ટર છે તેની એક બાજુ પરેશ ધાનાણીનું પોસ્ટર છે તે લગાવવામાં આવ્યું છે બીજી તરફ વાત કરવામાં આવે તો થોડા દિવસ અગાઉ રાજકોટની અંદર જે ક્ષત્રિય સમાજની જે મહારેલી નીકળી હતી આ મહારેલીના દ્રશ્યો છે તે પણ ખાસ કરીને બતાવવામાં આવ્યા છે એટલે કે ક્યાંક ને ક્યાંક સવાલ એ ઉભો થાય છે કે શું કોંગ્રેસ છે તે માત્ર ક્ષત્રિય સમાજના સહારે હોય
તેવું લાગી રહ્યું છે। એક તરફથી કોંગ્રેસ દ્વારા દાવાઓ કરવામાં આવી રહ્યા છે કે બેરોજગારીનો મુદ્દો છે, સાથોસાથ મોંઘવારીનો મુદ્દો છે, પરંતુ પોસ્ટરની અંદર માત્ર ને માત્ર ક્ષત્રિય સમાજનો જે રોષ છે, જે ક્ષત્રિય સમાજની જે મહિલાઓની જે રેલી નીકળી હતી ને તેમાં મહિલાઓએ જે કેસરી સાડી પહેરીને કેસરિયા કર્યા હતા એ જ પ્રકારના દ્રશ્યો છે તે પોસ્ટરની અંદર લગાવવામાં આવ્યા છે। અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। પરેશ ધાનાણી ઉમેદવારી પત્ર ભરવા જઈ રહ્યા છે અને તે પહેલા આ સભાનું આયોજન કરવામાં આવ્યું છે। પરેશ ધાનાણીની આ સભાનું આયોજન, જેમાં પોસ્ટરો પણ લગાવવામાં આવ્યા છે અને સાથે જ ક્ષત્રિયોની રેલીના પોસ્ટર જે જોવા મળી રહ્યા છે તે ખૂબ જ સૂચક માનવામાં આવી રહ્યા છે। હવે સવાલ એ થઈ રહ્યો છે કે શું કોંગ્રેસ ક્ષત્રિયોના ભરોસે જ છે કે પછી અન્ય પણ જે સમાજના લોકો છે તેમને સાથે રાખીને પરેશ ધાનાણી આગળ વધશે? સમાચારોમાં હવે આગળ વધીએ। સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે રાજપૂત સંકલન સમિતિને લઈને। તેમણે જે અલ્ટિમેટમ આપ્યું હતું તે હવે આજે પૂર્ણ થશે। રૂપાલાની ટિકિટ રદની માંગ સાથે અલ્ટિમેટમ આપ્યું હતું। રૂપાલા ફોર્મ પરત ખેંચે છે કે કેમ તેની પર રાજપૂત સમાજ સંકલન સમિતિની નજર। અલ્ટિમેટમ પૂર્ણ થતા રાજપૂત સંકલન સમિતિની બેઠક મળશે। અમદાવાદના ગોતામાં આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। આગામી રણનીતિ નક્કી કરવામાં આવશે। ગોતામાં બપોરે 4 કલાકે સમિતિના 92 સભ્યો હાજર રહેશે। બેઠક બાદ સાંજે 7 વાગે સમિતિના સભ્યો પત્રકાર પરિષદ યોજશે। સમાચાર વડોદરાથી હરણી લેક ઝોનનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે। ચંદ્રકાંત શ્રીવાસ્તવે શીતલ મિસ્ત્રીનો ઉધડો લીધો। જાહેરમાં તૂતુ મેમેનો વિડીયો વાયરલ થયો। શીતલ મિસ્ત્રીને નિર્દોષોના હત્યારા ગણાવ્યા। બંને વચ્ચેની બોલાચાલીનો આ વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે। તો હરણી લેકમાં જે દુર્ઘટના બની હતી, 12 માસૂમોના મોત થયા હતા અને 2 શિક્ષકોએ પણ પોતાનો જીવ ગુમાવ્યો હતો। હવે તેને લઈને ફરી એક વખત આ મુદ્દો ચર્ચામાં આવ્યો છે, કારણ કે એક વિડીયો વાયરલ થયો છે જેમાં પૂર્વ નેતા વિપક્ષે શીતલ મિસ્ત્રીનો ઉધડો લીધો અને આ બંને વચ્ચે આજે તૂતુ મેમે થઈ છે, બોલાચાલી થઈ છે। તેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। હાર્દિક, આજે 2 શીતલ મિસ્ત્રી અને સાથે જ અન્ય એક વ્યક્તિ છે તે રકઝક કરી રહ્યા છે, શું આખી વિગત? બિલકુલ દીપા, જો સમગ્ર મામલે વાત કરીએ તો હરની લેક ઝોન જે દુર્ઘટના બની તેમાં 12 માસૂમ બાળકો અને 2 શિક્ષિકાઓના મોત નિપજ્યા હતા। આ મુદ્દો જે છે ઘણા લાંબા સમયથી વડોદરા શહેરમાં ચર્ચાઈ રહ્યો છે। ત્યારે આ જે વિડીયો તમે જોઈ રહ્યા છો તે 2 હોદ્દેદારો છે, તેમનો વિડીયો છે। ચંદ્રકાંત શ્રીવાસ્તવ કે જેઓ પૂર્વ વિપક્ષના નેતા રહી ચૂક્યા છે અને ડોક્ટર શીતલ મિસ્ત્રી કે હાલ વડોદરા સ્થાયી સમિતિના ચેરમેન છે, બંને વચ્ચે રકઝક થતી હોય તેવો જે વિડીયો છે તે કેમેરામાં કેદ થયો છે। એમાં સ્પષ્ટ જોઈ શકાય છે અને સાંભળી પણ શકાય છે કે કોંગ્રેસના સિનિયર નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ જે છે તે ડોક્ટર શીતલ મિસ્ત્રીનો જાહેરમાં ઉજળો લઈ રહ્યા છે અને તેમને કહી રહ્યા છે કે આજે નિર્દોષોનો ભોગ લેવાયો છે તેની પાછળ તમે લોકો જવાબદાર છો અને તમે લોકો જ નિર્દોષ બાળકોના હત્યારા છો। કારણ કે જે કોન્ટ્રાક્ટ આપવાની પદ્ધતિ હતી તેમાં જોલમાલ કરવામાં આવ્યો હતો અને જે કટકીબાજ અધિકારીઓ છે તેમના પાપના કારણે મોનિટરિંગ ન થયું, તેના પાપના કારણે આજે નિર્દોષ લોકો છે તેમનો ભોગ લેવાયો છે। ત્યારે આ બંને વચ્ચે જે ઉગ્ર બોલાચાલી થઈ હતી તેનો વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। ત્યારે વડોદરા શહેરનું રાજકારણ જે છે હાલ ગરમાયું છે। દીપા, આભાર હાર્દિક જાણકારી માટે।